કઠલાલ શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભવ્યાતિ ભવ્ય સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી। શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડૉક્ટર બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ સંસ્થામાં 2 દિવસ દરમિયાન સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી। પહેલા દિવસે પ્રેપ સેક્શન અને 1 થી 12 ગુજરાતી મીડિયમ અને બીજે દિવસે ઇંગ્લિશ મીડિયમ અને વાલીઓનો સ્પોર્ટ્સ ડે રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા મશાલ રેલી, દીપ પ્રાગટ્ય, ત્યારબાદ આચાર્ય ડૉક્ટર રશ્મિન રાવલે સ્પોર્ટ્સ ડેની પ્રતિજ્ઞા લેવડાવી હતી। ત્યારે સંસ્થાના ચેરમેન અને ડાયરેક્ટર દ્વારા આ રમતોત્સવને રંગબેરંગી ફુગ્ગા ઉડાડીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, લંગડી દોડ, 100 મીટર દોડ, વોલીબોલ વગેરે સ્પર્ધાઓમાં આશરે 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સાથોસાથ વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ખૂબ જ ઉત્સાહથી અને રસપૂર્વક આ વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાના બાળપણની યાદોને તાજી કરી આશરે 100 જેટલા વાલીઓએ આ રમતોમાં ભાગ લઈને અલગ અલગ મેડલો જીત્યા અને સાથે પોતાના બાળપણના સ્મરણોને યાદ કરાવ્યા। તે બદલ સંસ્થાના આભાર માન્યો હતો અને અંતે સંસ્થાના મેનેજમેન્ટે એ 2 દિવસના કાર્યક્રમને સફળ બનાવવા બદલ કોઓર્ડિનેટર, શિક્ષકગણ અને બધા કર્મચારીઓને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે નવદીપ રાવલ, ખેડા, કઠલાલ।